દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામથી નજીક પડાણા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવો ગેંગરેપનો બનાવ પ્રકાશમાં આવ્યો. 19 વર્ષીય યુવતી પર નિતેશ તેમજ અન્ય 6 યુવાનોએ બેરહેમીથી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશને નોંધાઈ. ગાંધીધામથી નજીક પડાણા વિસ્તારમાં ગઈકાલે એક 19 વર્ષીય યુવતી પડાણા ખાતે આવેલ પંચરત્ન શોપિંગ મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી. ત્યારે અહીં નજીક બેન્સામાં કામ કરતા નિતેશ, જે આ યુવતીને ફરવા જવા માટે લલચાવી ફોસલાવી અહીંના સુપર બેન્સામાં લઈ ગયો હતો. ત્યાં 6 જેટલા યુવાનોએ આ યુવતી પર બેરહેમીથી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. તો આ યુવાન પડાણામાં 4 જેટલા બેન્સામાં કામ કોન્ટ્રાક્ટ ચલાવે છે. તેમજ આ બળાત્કાર પ્રકરણમાં પોલીસે 4 જણની ધરપકડ કરી છે. ત્યારે 2 જણની શોધખોળ ચાલુ છે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે આજે વધુ એક બળાત્કારનો કિસ્સો સામે આવવા પામ્યો છે. કચ્છમાં ઘણા સમયથી દારૂનું દૂષણ વધ્યું છે ત્યારે છેડતી, લૂંટ, બળાત્કાર જેવા કિસ્સાઓનું પણ પ્રમાણ વધ્યું છે. ત્યારે જો દારૂનું દૂષણ સામે જાગૃત બની શહેરીજનો આંદોલન નહીં કરે તો હજુ પણ આવા કિસ્સાઓ રોજબરોજ બને તો નવાઈ પામવા જેવું નહીં. દારૂની લતના કારણે આવા કિસ્સાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે, જે કારણે દારૂ પીધા પછી દારૂડિયાને કંઈ ભાન હોતી નથી. તો આ બાબતે પોલીસ અને પ્રજા જાગે તો આવા બુટલેગર દ્વારા ધમધમતા દારૂના હટડાઓ બંધ કરાવી શકાય તેમ છે. નહીં તો આવનારા સમયમાં ગાંધીધામ જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં ગુનાખોરીનો ગ્રાફ વધે તો નવાઈ પામવા જેવું નહીં હોય. ત્યારે અહીંની પ્રજા જાગે અને આવા દૂષણને ડામે તે જરૂરી બન્યું છે. આજે જે જાહેર થયેલી ઘટનામાં એવું છે કે બિહારની એક યુવતી અહીંયા કામ કરતી હતી પડાણામાં. એ કાલે સાંજે ખરીદી કરવા માટે પડાણામાં પંચરત્ન કોમ્પ્લેક્સમાં ગઈ હતી અને એની ખરીદી કરી રહ્યા પછી બિહારના જ 6 થી 7 યુવાનો એને લલચાવી ફોસલાવીને પોતાના ત્યાં ઝુંપડપટ્ટીમાં એમના રૂમ પર લઈ ગયેલા અને ત્યાં આ લોકોએ આ યુવતી ઉપર એની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર કર્યા હોવાની જાહેરાત આ યુવતીએ કરી છે. અને યુવતી સવારે હોસ્પિટલમાં ગયેલી, જ્યાં દાખલ થઈ અને ત્યાં એને જાહેર કર્યા મુજબ હોસ્પિટલમાંથી અહીંયા યાદી લખાવવામાં આવી કે ભાઈ 6 માણસોએ તેની ઉપર બળાત્કાર કર્યો છે એવી જાહેરાત પ્રકાશમાં આવી છે. તો કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? ધરપકડ કરવામાં હજુ નથી આવી. હજુ દવાખાનાથી જાહેરાત આવી છે કે ફરિયાદ દાખલ થવાની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ દાખલ થશે એટલે ધરપકડ કાર્યવાહી. પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? પોલીસ અત્યારે સૌથી પહેલા ફરિયાદીને સાંત્વન મળે અને આરોપી જેમ બને એમ જલ્દીથી જલ્દી અટક થઈ જાય એ દિશામાં આગળની કાર્યવાહી ચલાવી રહી છે. તો આરોપી પકડી જાય તો ઇન્વેસ્ટિગેશનમાં પણ આગળની ક્લ્યુ શું છે, કેટલી શક્યતા છે અને એનો શું અંજામ હોઈ શકે એના ઉપર આપણે તારણ પર આવી શકીએ.